નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ લોહાણા મહાજન આયોજિત ભાગવત સપ્તાહ નિમિત્તે ભવ્ય પોથયાત્રા નીકળી। પોથયાત્રામાં ધાર્મિક ગીત સંગીતના તાલે રઘુવંશીઓ અને યજમાન પરિવારો ઝૂમી ઉઠ્યા। સમાજના સામાન્ય વર્ગના પરિવારો ભાગવત સપ્તાહનો લાભ લઈ શકે તે હેતુસર લોહાણા મહાજન દ્વારા આયોજન। વેરાવળ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે તારીખ 13 થી 20 નવેમ્બર સુધી પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી કથાનું રસપાન કરાવશે। આ સપ્તાહનું આયોજન લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ કારોબારી ટીમે કરેલ છે। આ સપ્તાહમાં લોહાણા સમાજના 11 પરિવારોએ પોથી નોંધાવી લાભ લીધો છે। સપ્તાહના 8 દિવસ દરમિયાન શિવ વિવાહ, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ઉજવાશે। આ સપ્તાહનો લાભ લેવા સર્વે જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે। આજે આ સપ્તાહના પ્રારંભે કૃષ્ણનગર હવેલી ખાતેથી પોથીયાત્રા નીકળી હતી, જેમાં યજમાન પરિવારોએ માથા ઉપર પોથીઓ લઈ અગ્રણીઓની હાજરીમાં પોથીયાત્રાનો પ્રારંભ થયેલ, જે જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરીને સપ્તાહ સ્થળ લોહાણા વંડી ખાતે પહોંચી હતી। પોથીયાત્રામાં ધાર્મિક ગીત સંગીત ઉપર યજમાન પરિવારો અને રઘુવંશી આગેવાનો અને બહેનો રાસે રમી ઝૂમી ઉઠ્યા હતા। પોથયાત્રામાં પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, અશોકભાઈ ગદા, જયકરભાઈ ચોટાઈ, ઉપેન્દ્ર તન્ના, અંકુર અઢિયા, મુકેશ ચોલેરા, રાજ ગંગદેવ સહિત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા હોવાની વિગતો પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું હતું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ। આપનો પરિચય? અશોક એમ ગદા, વેરાવળ લોહાણા મહાજન। આજે શું કાર્યક્રમ સંદર્ભે આપણે પોથીયાત્રા હતી? 1.5 વર્ષ પહેલા હાલાઈ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશ રૂપારેલિયાની આગેવાનીમાં 1.5 વર્ષ પહેલા આવી જ રીતે એક લોહાણા જ્ઞાતિના જનરલ લોકો એમાં જોડાઈ શકે એના માટે સપ્તાહનું આયોજન કરેલ। એ જ રીતે આજ રોજથી એક સપ્તાહનું આયોજન થયું, જેની પોથી જી આપનો પરિચય? અમે લોકો મૂળ વેરાવળના છીએ। અમે મારા પપ્પાનું નામ કુમનભાઈ અઢિયા, વિજયાબેન અઢિયા, અને અમે અમારા મમ્મી ને પપ્પા માટે થઈને ભાગવત કથાનું આયોજન કરેલું છે। મારી બંને બહેનો મારી સાથે છે। અમે ત્રણેય બહેનો મળીને આયોજન કરી રહ્યા છીએ અને અમને ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે કે લોહાણા મહાજને એટલું સરસ આયોજન કરેલ છે અને એમાં અમે સહભાગી થયા છીએ। જય હો આના વાલાનો ઘણી ખમ્મા। જી આપનો પરિચય?